આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામ તાલુકા પંચાયતની જગ્યાનું કુલ ક્ષેત્રફળ નક્કી કરવા માપણી આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કુલ 2 એકર 9 ગુંઠા જગ્યા તાલુકા પંચાયત હસ્તકની હોવાનો દાવો હાલ માપણી માટે કરવામાં આવ્યો છે. ઉમરગામ તાલુકા પંચાયતની કુલ જગ્યાને લઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ અને વર્તમાન સભ્યો દ્વારા માપણી માંગવામાં આવી હતી, જેને લઈ ઉમરગામ તાલુકા પંચાયતની જગ્યાનું કુલ ક્ષેત્રફળ નક્કી કરવા માપણી આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. કુલ 2 એકર 9 ગુંઠા જગ્યા તાલુકા પંચાયત હસ્તકની હોવાનો દાવો હાલ માપણી માટે કરવામાં આવ્યા છે. ત્યારે વર્ષો બાદ આવેલી માપણીમાં વિવાદ નહીં થાય તેને લઈ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. આજુબાજુના લોકોએ દબાણ કર્યા હોય તેવી બાબતોને લઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. આ અગાઉ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હતો તે સમયે તાલુકા પંચાયતની જે ખાતા નંબર 496 અને જે સર્વે નંબર જૂનો સર્વે નંબર 262 પૈકી 3 જે 89 ગુંઠા અને 70 ચોરસ મીટર જગ્યા છે, એની અંદર ઘણો બધો દબાણ છે અને દબાણ માટે મેં જે તે સમયે સ્વાગત કાર્યક્રમ કલેક્ટર સાહેબના પ્રશ્ન મૂકેલ હતો અને તે બાબતે આજરોજ માપણી આવેલ છે. સેલવાસની સેમ્પલિંગ કિડ્સ એકેડમીમાં નાતાલ પર્વે કેરળના પ્રખ્યાત ભજન સમ્રાટ પ્રશાંત વર્મા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. સાન્ટા ક્લોઝના પોશાક પહેરીને બાળકોને ભેટોનું વિતરણ કરતા ઉત્સાહભેર નાતાલ પર્વની ઉજવણી કરાઈ. સેલવાસની સેમ્પલિંગ કિડ્સ એકેડમીમાં ઉત્સાહ સાથે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે એકેડમીના નાના બાળકો માટે કેરળના પ્રખ્યાત ભજન સમ્રાટ પ્રશાંત વર્મા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઈસુને પ્રાર્થનાથી થઈ હતી. કેરળથી પધારેલ પ્રશાંત વર્માએ પોતાની હાજરીથી વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધું હતું. તેમણે માત્ર બાળકોના આશીર્વાદ જ નહીં પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્યની પણ શુભેચ્છા પાઠવી હતી. એકેડમી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે પ્રશાંત વર્માની હાજરી સંસ્થાને બાળકો માટે એક લહાવો હતો. આ નાતાલના પ્રસંગે શાળાના કેમ્પસને લાલ અને સફેદ ફુગ્ગાઓ અને નાતાલના વૃક્ષોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો અને સાન્તા ક્લોઝના પોશાક પહેરીને બાળકોને ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળા સ્ટાફ અને વાલીઓ પણ હાજર રહ્યા હતા. हमारा स्कूल हर सारे सेलिब्रेशन में अच्छे से पार्टिसिपेट करता है. हम इनके ऑर्डर्स के हिसाब से जो भी बच्चे भी खुश रहते हैं, सारे सेलिब्रेशन होते हैं, हम उनको सारे इम्पोर्टेंस पे एक्सप्लेन करते हैं. कोई भी फेस्टिवल हो, एजुकेशन हो या फिर हम हर चीज़ में हमारा बेस्ट से बेस्ट देने की कोशिश करते हैं और पेरेंट्स भी उतना ही हमें सपोर्ट करते हैं. उनका तो सपोर्ट हमें हर चीज़ में मिलता ही रहता है. सिर्फ मतलब इंस्ट्रक्शंस given by her, support by her, and we will follow all the rules and we will follow all the celebrations also. ઉદવાડા રેટલાવ શાંતાબા સ્કૂલમાં બાળકો દ્વારા ક્રિસમસ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ ક્રિસમસ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ક્રિસમસ ટ્રી, ફેરી, ડાન્સિંગ સ્ટિક, ગિફ્ટ, સાન્તા મૂન અને સ્ટાર, ક્રિસમસ ડ્રોઈંગ એક્ટિવિટી કરી શોભા કરવામાં આવી હતી. સાથે સાન્ટા ક્લોઝના ફાધર સાન્તા અને બેબી સાન્તાના વેશમાં બાળકોએ સૌનો ઉત્સાહમાં વધારો કર્યો. કાર્યક્રમ દરમિયાન ક્રિસમસ ગીતો, નૃત્ય અને સંદેશાત્મક નાટિકા બાળકોએ રજૂ કર્યા. સાથે શાળાના પ્રિન્સિપાલ આકાંક્ષા ગાંધીએ બાળકોને ક્રિસમસનો મહિમા સમજાવ્યું કે ક્રિસમસ પર્વ આપણને પ્રેમ, શાંતિ અને માનવતાનો સંદેશ આપે છે અને સાન્તાની જેમ ખુશી વહેંચી સારા કામ કરી સૌ સાથે ભાઈચારાથી રહેવાની શીખ આપી હતી. શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ ક્રિસમસના આવા પવિત્ર પ્રસંગે સ્વાર્થ છોડીને સહાનુભૂતિ અપનાવી સેવા કરવાની શીખ આપી. શાંતાબા સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ અને પરિવારને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મનરેગા યોજનાને બદલે વીબીજી રામજી કરવાની દરખાસ્ત સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા હાથમાં બેનરો લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્યો નથી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ, પાલિકાના વિપક્ષ નેતા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મનમોહન સિંહજીની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે 20 વર્ષ પહેલા કાયદો પસાર થયો હતો મનરેગા. આખા વિશ્વએ એની નોંધ લીધી હતી અને આ કાયદાનું અનુકરણ વિશ્વમાં લોકોએ કરેલું છે. ત્યારે રોજગાર ગેરંટી, ગામડામાં રહેતા આર્થિક પછાત, દલિત, મારા આદિવાસી, મારા આર્થિક પછાત જે ગરીબ કુટુંબ છે એને રોજીરોટી પાટો આ કાયદો છે. ત્યારે આ કાયદાને નાબૂદ કરવા માટે એનું નામ બદલીકરણ મહાત્મા ગાંધી જે વિશ્વના પૂજનીય છે એમનું નામ બદલી ભારતીય જનતા પાર્ટી મહાત્મા ગાંધી સાથે બી ચેડા કરી રહ્યા છે. ગોડસેના વંશજો છે એવું લાગી રહેલું છે. ત્યારે એનો સખત શબ્દોમાં કોંગ્રેસ વિરોધ કરે છે. મનરેગા યોજનાનું નામ બદલે છે, પણ આમાં જે કરોડો રૂપિયાનો ગ્રામ પંચાયતના સરપંચથી લઈ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી લઈ સંસદ સભ્ય સુધીનો ભ્રષ્ટાચાર લોકસભા સુધી જે થયેલો છે એ ફાઇલોને દબાવવા માટે, એને બિલકુલ બંધ કરવા માટે, મારા ભરૂચ જિલ્લામાં વાત કરીશ તો કરોડો રૂપિયા એકાઉન્ટમાં જમા થયેલા છે, એની બી તપાસ બંધ કરવા માટે આ યોજના બંધ કરવા ભારતીય જનતા પાર્ટી જઈ રહેલી છે. કોંગ્રેસ એનો વિરોધ કરે છે અને અમે સખત શબ્દોમાં આજે એનો વિરોધ નોંધાવીએ છીએ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.